હવે આપણે આજના લેક્ચરમાં વાત કરીશું કે સક્રિયકરણ ઉર્જા વિશેની કે સક્રિયકરણ ઉર્જા કોને કહેવામાં આવે છે તે અને સક્રિયકરણ ઉર્જા પરથી આપણને માહિતી શું મળશે કે પ્રક્રિયા થવા વિશેની સંભાવના વિશેની આપણે વાત કરીશું। સૌપ્રથમ જોઈએ કે સક્રિયકરણ ઉર્જા એટલે કે તે પ્રક્રિયાના મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ Cની રચવા માટે જરૂરી ઉર્જાને આપણે સક્રિયકરણ ઉર્જા કહીશું। કે સક્રિયકરણ ઉર્જા કોને કહીશું કે તે પ્રક્રિયાના મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ જે C બનવાનો છે એની રચના માટે જે આપણે જરૂરી ઉર્જા જોઈએ છે તેને આપણે સક્રિયકરણ ઉર્જા કહીશું। બીજી ભાષામાં વાત કરીએ તો પ્રક્રિયાના પ્રક્રિયકોનું નિપજમાં પરિવર્તન થવા પ્રક્રિયાના અણુઓને જે લઘુત્તમ ગતિજ ઉર્જા હોવી જોઈએ તે ઉર્જાના મૂલ્યને તે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કહે છે। કે પ્રક્રિયા જે આપણે હોય છે એની અંદર આવેલા પ્રક્રિયકોનું રૂપાંતર જે નિપજમાં થવાનું છે તો એ નિપજમાં રૂપાંતર થવા માટે પ્રક્રિયકોને જે આપણે ઉર્જા આપવાના છીએ અથવા એમની પાસે રહેલી ઉર્જાની વાત કરીએ કે ઓછામાં ઓછી આટલી ઉર્જા તેમની પાસે જોઈશે તો જ તેમનું રૂપાંતર નિપજમાં થશે। તો એ જે લઘુત્તમ ઉર્જા છે ઓછામાં ઓછી જે ઉર્જા છે તે ઉર્જાને આપણે કહીશું સક્રિયકરણ ઉર્જા તરીકે। પહેલી વાત થઈ કે મધ્યવર્તી Cની રચના માટે સક્રિયકૃત સંકીર્ણ મધ્યવર્તી Cની રચના માટે જે જરૂરી ઉર્જાની જરૂર પડે છે જેને કહીશું આપણે સક્રિયકરણ ઉર્જા અથવા પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થવા માટે ઓછામાં ઓછી એટલે કે લઘુત્તમ ઉર્જાની જે જરૂર પડે છે જેને કહીશું સક્રિયકરણ ઉર્જા તરીકે આપણે ઓળખીશું। ઉદાહરણ દ્વારા સમજીએ કે 1 મોલ H2 અને I2 વચ્ચે પ્રક્રિયા થઈ 2 મોલ HI બને છે। બરાબર છે કે 1 મોલ H2 અને I2 વચ્ચેની પ્રક્રિયા થઈ અને 2 મોલ HI બનતો જોવા મળે છે। તો આર્હેનિયસ પ્રમાણે જો હાઇડ્રોજનના અણુ આયોડિનના અણુ સાથે સંઘાત પામશે અને અસ્થાયી મધ્યવર્તી C રચાય તો તેમાં છે જે નિપજ બનશે। શું કહે છે કે હાઇડ્રોજનના અણુ જો આયોડિનના અણુ સાથે સંઘાત પામે એટલે કે એકબીજા સાથે અથડાય તો જ નિપજ HIની રચના થશે, બાકી નિપજની રચના થવાની નથી। જોઈએ છે આ હાઇડ્રોજનનો અણુ છે, આ આયોડિનનો અણુ છે, તો અહીંયા હાઇડ્રોજન આયોડિન અને હાઇડ્રોજન આયોડિન આ પ્રકારનું જો મધ્યવર્તી બને, બરાબર છે કે એકબીજા સાથે હાઇડ્રોજનના અને આયોડિનના અણુ સંઘાત પામે એકબીજા સાથે અથડાય તો જ એટલે કે મધ્યવર્તી આ Cની રચના થાય તો જ આપણને નિપજ બને છે। બરાબર છે, તો જ તેનું રૂપાંતર શામાં થશે નિપજમાં બનશે। હવે વાત કરીએ કે મધ્યવર્તી Cની રચનામાં શું થયું છે કે આ બનેલા મધ્યવર્તી Cમાં જૂના બંધ તૂટી નવા બંધ HIમાં રચાય છે। બરાબર છે કે જે બંધ આ હતો આ બંધ તૂટે છે અહીંયા, બરાબર છે, અને આ બંધની રચના થાય છે, જૂના બંધ તૂટે છે અને નવા બંધની રચના થાય છે। આ મધ્યવર્તીને સક્રિયકૃત સંકીર્ણ કહે છે। આ જે મધ્યવર્તી બન્યો છે જેને આપણે શું કહીશું કે જૂના બંધ તૂટવા, આ જે જૂના બંધ હતા એ તૂટ્યા, નવા બંધનું નિર્માણ થાય છે તો જે વખતે રચાતો સંકીર્ણ કહે છે તેને સક્રિયકૃત સંકીર્ણ તરીકે કહે છે। જેને રચવા માટે જરૂરી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહે છે। કે HI H2ના અને I2ના 2 મોલ થઈ આ મધ્યવર્તી જે આ C બન્યો છે આની રચના માટે જે જરૂરી ઉર્જા જોઈશે એ ઉર્જાને આપણે કહીશું સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખવાના છે। બરાબર છે ને, તો જ સામા રૂપાંતર થશે, નિપજમાં રૂપાંતર થશે। એક આલેખની મદદથી સમજીએ કે સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ છે। બરાબર છે કે એમાં રહેલા ઉર્જાની અને પ્રક્રિયા જે આગળ વધી રહી છે એ વિશેનો આલેખ છે। શરૂઆતમાં આપણે પ્રક્રિયકો લઈશું, H2I2 છે, એની સ્થિતિજ ઉર્જા કંઈક આ પ્રમાણેની છે। એની રચના થઈ અને મધ્યવર્તી બને છે કે બંને વચ્ચે હાઇડ્રોજન અને આયોડિનના અણુઓ વચ્ચે સંઘાત થઈ મધ્યવર્તી એટલે કે સક્રિયકૃત સંકીર્ણની રચના થાય છે, Cની રચના થતી આપણને જોવા મળે છે ને ત્યાર પછી નિપજ બને છે 2HI। પ્રક્રિયકોની જે ઉર્જા હતી એના કરતાં નિપજની ઉર્જા ઘટી જશે। પ્રક્રિયકોની થઈને સંકીર્ણ જે આપણને મળવાનું છે એની ઉર્જા વધારે હશે। તો પ્રક્રિયકોની ઉર્જા જે છે તે અને સક્રિયકૃત સંકીર્ણોની ઉર્જા જે છે તે આ બંને વચ્ચેના તફાવતને આપણે કહી શકીશું સક્રિયકરણ ઉર્જા। એમની પાસે જે ઉર્જા હતી એ અને આ બનવા માટે જે ઉર્જા આપવી પડી એ, તો આ બંને વચ્ચેનો તફાવત એટલે કે સક્રિયકરણ ઉર્જા E બરાબર
સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિજ ઉર્જા માઇનસ પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા, બરાબર છે। આની ઉર્જા માઇનસ જો પ્રક્રિયકોની ઉર્જા કરીએ તો આપણને મળી જશે સક્રિયકરણ ઉર્જા EA મળતો જોવા મળે છે। હવે વાત કરીએ કે પ્રક્રિયાની સંભાવના વિશે કે EA નું મૂલ્ય કેટલું હોવું જોઈએ તો પ્રક્રિયા થશે। પહેલું છે કે EA કરતાં વધારે ગતિજ ઉર્જા ધરાવતા અણુઓ વચ્ચે સંઘાત થાય તો જ નિપજ બને કે આની જે સક્રિયકરણ ઉર્જા આપણને મળી છે C મધ્યવર્તીની એના કરતાં જો વધારે ગતિજ ઉર્જા ધરાવતા પ્રક્રિયકો અથડાય એકબીજા સાથે સંઘાત પામે તો જ એનું રૂપાંતર નિપજમાં થશે, બાકી નિપજમાં થશે નહીં। એટલે કે EA કરતાં ગતિજ ઉર્જા વધારે હોવી જોઈએ। જો EA કરતાં ઓછી ગતિજ ઉર્જા ધરાવતા અણુઓ વચ્ચે સંઘાત પામે તો નિપજ રચાશે નહીં, બરાબર છે। જો ઓછી હોય તો નિપજ રચાય નહીં। EA સંઘાત પામતા અણુઓની ઉર્જા નિપજ રચાય છે કે EA કરતાં વધારે હોય અથવા એના જેટલી હોય, બરાબર છે। કાં તો ઉર્જા વધારે હશે કાં તો એના જેટલી હશે તો જ તેનું રૂપાંતર નિપજમાં થશે, બરાબર છે। આ થઈ એની પ્રક્રિયા વિશેની સંભાવના। EA કરતાં કાં તો વધારે હોવું જોઈએ કાં તો એના જેટલું હોવું જોઈએ। જો આટલી ઉર્જા ધરાવતા પ્રક્રિયકો એકબીજા સાથે સંઘાત પામે તો જ તેમનું રૂપાંતર નિપજમાં થાય, બરાબર છે। EA એટલે આપણે સક્રિયકરણ ઉર્જા કીધી છે તો જ તેનું રૂપાંતર શામાં થશે, નિપજમાં થશે। હવે આ વસ્તુ EA ગણવા માટેની કે પ્રક્રિયાનો વેગ અચળાંક અને જે EA છે સક્રિયકરણ ઉર્જા છે તે વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપ્યું હતું આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે કે આર્હેનિયસ પ્રમાણે સક્રિયકરણ ઉર્જા અને પ્રક્રિયાનો વેગ વચ્ચેનો સંબંધ છે K બરાબર AE માઇનસ EA બાય RT। આના આગલા લેક્ચરમાં આ સમીકરણ વિશે આપણે ભણી ગયા છીએ, બરાબર છે। K બરાબર EE માઇનસ EA બાય RT। જો એનો લઈએ તો બંને બાજુ આપણે ઘાતાંક લઈએ તો ln K બરાબર ln A પ્લસ EA બાય RT, બરાબર છે। આ આર્હેનિયસ સમીકરણ છે જે એક્ઝામ્પલમાં આપણને ખાસ ઉપયોગી છે। K બરાબર AE માઇનસ EA બાય RT ln K બરાબર ln A પ્લસ EA બાય RT, બરાબર છે। જો આપણે લોગ લઈશું ઘાતાંક લેવામાં કેમ આવે, ln ક્યારે લગાડવામાં છે, જ્યારે ઘાત છે એને આપણે આગળ નીચે લાવી છે તો એ જ વસ્તુ થયું ln K ln A પ્લસ EA બાય RT। આ પ્રમાણે આપણું આર્હેનિયસ સમીકરણ છે અને આ છે સક્રિયકરણ ઉર્જા વિશેની વાત। હવે વાત કરીશું આપણે કે લુડવિગ બોલ્ટ્ઝમેન અને જેમ્સ ક્લાર્કે અણુઓના અંશ અને મેક્સવેલના આલેખ ઉપરથી જે આપણને માહિતી આપેલી છે તે, બરાબર છે। લુડવિગ બોલ્ટ્ઝમેન અને જેમ્સ ક્લાર્ક, બરાબર છે। આ જે થિયરી છે તે ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ જતી હોય છે, જે બોર્ડની એક્ઝામમાં છે, બરાબર છે, જે ઘણી વખત પૂછાઈ ગયેલી થિયરીની વાત કરી રહ્યા છે। હવે આ લોકોએ શું કીધેલું છે, લુડવિગ બોલ્ટ્ઝમેન અને જેમ્સ ક્લાર્ક વિશેની વાત કરી કે તેમણે કીધું કે પ્રક્રિયા કરતી બધી જ સ્પીસીઝમાં બધા જ અણુઓની એક સરખી ગતિજ ઉર્જા ધરાવતા નથી, બરાબર છે। કે આપણે પ્રક્રિયામાં 1 મોલ અણુઓ લઈ લીધા, ચલો 1 મોલને કાઢી નાખીએ, ખાલી 10 અણુઓ લીધા તો 10 અણુઓની અંદર 10 અણુઓની ઉર્જા એક સરખી હોય, એક સરખી ગતિજ ઉર્જા હોય એવું શક્ય છે નહીં। બધાની ગતિજ ઉર્જા કેવી હશે, બદલાતી રહેતી હશે, બરાબર છે, એક સરખી રહેવાની નથી। તો કોઈ પણ એક અણુની વર્તણૂક પરિશુદ્ધતા સાથે આગાહી કરવી મુશ્કેલી છે કે આપણને કોઈ પણ એક અણુ વિશે વિચારવું, આપણે જે 10 અણુ લીધેલા છે એમાંથી કોઈ પણ એક અણુ વિશે વિચારવું મુશ્કેલી છે કે આની ગતિજ ઉર્જા આટલી હશે એવું કહી શકીએ નહીં, કેમ કે બીજાની પાછી બદલાઈ જાય છે, બરાબર છે। કે કોઈ પણ સમયે બધાની એક સરખી ગતિજ ઉર્જા હોય એવું ધરાવતું નથી। તો મેક્સવેલે અને બોલ્ટ્ઝમેને ઘણા અણુઓની વર્તણૂક દર્શાવવા માટે સાંખ્યિક શાસ્ત્રનો ઉપયોગ કર્યો, બરાબર છે। એમણે શું કર્યું છે કે એક આલેખની મદદથી આ અણુઓની વસ્તુ વિશે એમણે સમજાવવાની વાત કરી, સાંખ્યિક શાસ્ત્રની વાત કરી છે, બરાબર છે। જેમાં તેમણે અણુઓના અંશ વિરુદ્ધ ઉર્જાનો આલેખ દોર્યો, બરાબર છે, કે NE/T વિરુદ્ધ ગતિજ ઉર્જાનો આલેખ દોર્યો છે। આ વસ્તુ વિશે સમજી ગયા છે અણુઓનો અંશ NE/NT વિશેનું। Ne કોને કહીએ છીએ કે E ગતિજ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા ભાગ્યા NT એટલે કે કુલ અણુઓની સંખ્યા, બરાબર છે। Ne એટલે કે E ગતિજ, ધારો કે આપણે 10 અણુ લઈ લીધા, પહેલા અણુની ગતિજ ઉર્જા 10 છે તો 10 ભાગ્યા 10 કરીશું,
બરાબર છે। બીજા અણુની ઉર્જા આપણે 5 લઈએ છીએ, 5 મળી છે તો 5/10 થઈ જશે। તો એને શું કહેવાય? અણુઓનો અંશ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ કે ઈ ગતિજ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા ભાગ્યા NT એટલે કે કુલ અણુઓ, બરાબર છે, જેને આપણે અણુ અંશ એની વિરુદ્ધ ગતિજ ઉર્જાનો આલેખ દોર્યો। તો આ આલેખ કને એને કંઈક આવો વક્ર મળે છે કે આ આલેખ વક્ર મળે છે અને વક્રમાંનો વિસ્તાર તે અણુ અંશની માત્રા અને તેમાં અણુઓની ગતિજ ઉર્જા દર્શાવે છે કે આ જે આલેખ આપણને મળ્યો એ વક્ર મળે છે। વક્રમાંનો આ જે સમગ્ર વિસ્તાર જે છે તે શું દર્શાવે છે કે અણુઓનો અંશ જે છે જે આટલી ગતિજ ઉર્જા ધરાવતા હશે એ આપણને માહિતી મળે છે। આલેખના વક્રના શિખર સૌથી વધારે સંભવ્ય ગતિજ ઉર્જા, બરાબર છે, કે આ જગ્યા પર આ જે છે તે સૌથી વધારે સંભવ્ય ગતિજ ઉર્જા ધરાવતા હશે કે આ જગ્યા પર અણુઓની સંખ્યા સૌથી વધારે હશે જે આટલી ઉર્જા ધરાવતા હશે। ધારો કે આપણે 10 અણુમાંથી આપણને 5 અણુ એવા મળ્યા છે કે જેમની ગતિજ ઉર્જા 5 છે, જેમની ગતિજ ઉર્જા 5 છે। જે કેટલા 10 અણુ આપણે ધારો કે લીધા છે એમાંથી 5 અણુ એવા છે કે જેમની ગતિજ ઉર્જા 5 છે તો એ સૌથી વધારે સંખ્યા થઈ ગઈ અહીંયા, બરાબર છે। તો એમની સંખ્યા આપણને સૌથી વધારે મળે છે અને અણુના મહત્તમ અંશની ગતિજ ઉર્જા તરીકે આપણે એને ઓળખીએ છીએ। ઉર્જાને આ મૂલ્યથી ઉપર કે નીચે બંને તરફ અણુઓની સંખ્યા ઘટતી જાય છે। જો આ બાજુ જોઈએ એટલે કે ગતિજ ઉર્જા વધે છે, 5થી લઈને આ બાજુ જઈશું ગતિ 6, 7 થતી જશે તો એ પાછી સંખ્યા ઘટી જશે। કેમ કે મહત્તમ તો આપણને 10માંથી 5 તો મળી ગયા કે જેમની ઉર્જા 5 હતી, તો બાકીના 2-3 એવા હશે કે જેમની ઉર્જા 5 કરતાં વધારે છે, 2-3 બીજા એવા હશે કે જેમની ઉર્જા 5 કરતાં ઓછી છે। તો અહીંયા અણુઓની સંખ્યા આની સાપેક્ષે કેવી મળે છે? આપણને ઓછી મળે છે। જેનું શિખર સૌથી વધારે છે તે જગ્યા પર આપણને સૌથી વધુ સંભવ્ય ગતિજ ઉર્જા મળશે, બરાબર છે। જે કેટલી આપણે ગણીએ? 5 ગણીએ છીએ, ધારી લઈએ છીએ કે તે 5 અને એ જગ્યા પર મહત્તમ અણુઓ આવેલા હશે, બરાબર છે। એનથી જો ઉપર નીચે જતા જઈએ એટલે ગતિજ ઉર્જા વધારે હોય તો એ પણ ઘટશે અને ઓછી ગતિજ ઉર્જા લઈએ તો પણ અણુઓની સંખ્યા આપણને ઘટતી જોવા મળે છે, બરાબર છે। એટલે આ વાત થઈ અણુઓના અંશ અને ગતિજ ઉર્જા વિશેની વાત થઈ કે આ વસ્તુ કે બધા જ અણુઓ એક સરખી ગતિજ ઉર્જા ધરાવતા નથી, તેમાંથી કેટલાકની વધારે હશે, કેટલાકની ઓછી હશે। તો કોઈ પણ આપણે એક અણુ વિશે વિચારી શકવાના નથી। તો એના માટે જે બોલ્ટ્ઝમેન અને જેમ્સ ક્લાર્કે શું કર્યું છે? અણુઓનો અંશ લીધો છે કે ઈ ગતિજ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા ભાગ્યા NT કુલ અણુ, આ વિશે એમણે લીધું અને એના વિરુદ્ધ ગતિજ ઉર્જાનો આલેખ દોર્યો। તો આલેખ એમને મળે છે વક્ર પ્રકારનો આલેખ મળે છે, બરાબર છે। અને એના પરથી આ એમણે માહિતી દર્શાવી કે જે વક્રનું શિખર છે એ જગ્યા પર એમને સૌથી વધુ સંભવ્ય ગતિજ ઉર્જા ધરાવતા અણુઓ મળવાના છે, બરાબર છે। ત્યાર પછીની વાત કરીએ કે આર્હેનિયસ સમીકરણમાં EA અને T વચ્ચેનો સંબંધ, બરાબર છે, કે સમીકરણની અંદર સક્રિયકરણ ઉર્જા અને તાપમાનનો વિષય। આના જે આપણે થિયરી જોઈ હતી ગયા લેક્ચરમાં, બરાબર છે, એમાં વાત કરી છે કે 10 સેલ્સિયસનો જો વધારો કરવામાં આવે છે, બરાબર છે, તો અણુઓની સંખ્યા બમણી થઈ જાય છે, બરાબર છે, કે જો તાપમાન વધારતા સક્રિયકરણ ઉર્જા E ધરાવતા અણુઓની સંખ્યા બમણી થઈ જતી હતી, બરાબર છે। આલેખ કંઈક આવો જ હતો પણ આલેખ થોડુંક અહીંયા અણુઓની સંખ્યા ડબલ થતી આપણને જોવા મળતી હતી। જોઈએ છે કે રાસાયણિક પ્રક્રિયા વેગ અને તાપમાન વચ્ચેનો સંબંધ આર્હેનિયસે ચોકસાઈપૂર્વક રજૂ કર્યો, જેની અંદર છે K બરાબર EE - EA/RT, જેમાંથી કે આપણે પ્રક્રિયા વેગ તરીકે આપણે એને લખીશું કે વેગ અચળાંક, એ આર્હેનિયસ અવયવ અથવા આર્હેનિયસ આવૃત્તિ કહીએ છીએ, EA તો કે સક્રિયકરણ ઉર્જા છે, R વાયુ અચળાંક છે, બરાબર છે, 8.314 વાળું મૂલ્ય, T એટલે કે નિરપેક્ષ તાપમાનની વાત કરીએ છીએ, બરાબર છે। જો ઉપરના સમીકરણની બંને બાજુ આપણે ઘાતાંક લઈ લઈએ તો ln K બરાબર -EA/RT પ્લસ ln A થઈ જશે। આની આગળના થિયરીમાં આના પહેલાં જે થિયરી લખી છે એમાં થોડીક ભૂલ છે, માઇનસ છે ને, પ્લસ નહીં આવે, -EA/RT આખું પદ જે છે તે અહીંયા આવશે એટલે શું થઈ જશે? -EA/RT, ln K બરાબર -EA/RT પ્લસ ln A। જો આપણે આને હજુ લખવું હોય તો કે ln K ના એમને -EA/RT -EA/R ગુણ્યા 1/T કરી શકીએ, T ને આપણે અલગ કરી લઈએ કે ગુણ્યા 1/T પ્લસ ln A।
તો આપણે જો લખી શકીએ y બરાબર, આપણે જો આલેખ દોરવું હોય તો સૂત્ર શું છે, y બરાબર mx પ્લસ સી વાળો. તો y અક્ષ ઉપર એટલે કે ln કી વિરુદ્ધ x અક્ષ ઉપર શું આવશે, t 1/t. તો 1/t નો આલેખ દોરતા ln કે વિરુદ્ધ 1/t નો આલેખ દોરતા આલેખ સીધી રેખામાં મળે છે આપણને, બરાબર છે. અને આલેખ ઉપરથી આપણને શું શું માહિતી મળશે, જે આલેખ જે જગ્યાએ આંતરછેદ થશે એ જગ્યાએ ln a મળે છે, બરાબર છે. ln a મળી ગયો તો આપણે એ પણ શોધી શકીએ છીએ, એટલે કે આર્હેનિયસ આવૃત્તિ પણ આપણને મળી જશે. એના ઢાળનું મૂલ્ય મળે છે -EA/r, બરાબર છે. કે ln કે વિરુદ્ધ જો આપણે 1/2t નો આલેખ દોરીએ તો તેનો ઢાળ મળવાનો છે, ઢાળનું મૂલ્ય આપણને મળે છે -EA/r, બરાબર છે. હવે r એ વાયુ અચળાંક છે, ઢાળ મળી ગયો હોય તો -EA/r ઉપરથી r આપણે વાયુ અચળાંકનું મૂલ્ય મૂકી આપણે સક્રિયકરણ ઉર્જા પણ આપણે શોધી શકીએ છીએ. એટલે કે આર્હેનિયસના ln કે વિરુદ્ધ 1/t ના આલેખ ઉપરથી આંતરછેદ ln a, બરાબર છે, આ માહિતી મળી જશે. તેના -EA/r, બરાબર છે, ઢાળના મૂલ્ય ઉપરથી આપણે સક્રિયકરણ ઉર્જા પણ શોધી શકવાના છીએ. ત્યાર પછીની વાત કરીએ કે આર્હેનિયસ પ્રમાણે આપણને શું માહિતી મળે છે કે -EA ચલે છે 1/t, એટલે કે જો તાપમાન વધારે તો સક્રિયકરણ ઉર્જા ઓછી, બરાબર છે. જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટી શકે, -EA પણ શું છે, t છે માટે. ત્યાર પછીનું k બરાબર એટલે કે વેગ શું છે, ટીના સમપ્રમાણમાં, એટલે તાપમાન વધે તો પ્રક્રિયાનો વેગ વધી જશે. તાપમાન વધે, કોઈ પણ આપણે વસ્તુ લઈએ છીએ, કોઈ પદાર્થ લીધો એને ગરમ કરીએ તો એ પદાર્થની અંદર આવેલા અણુઓની ગતિજ ઉર્જા વધી જાય, બરાબર છે. ગતિજ ઉર્જા જો વધી જાય તો એમનું વેગ પણ વધી જશે, બરાબર છે. એટલે કે તાપમાન વધારે તો તેમનો વેગ પણ વધારે. ત્યાર પછી સક્રિયકરણ ઉર્જા ઓછી તેટલો વેગ વધારે, બરાબર છે. જેટલી ઓછી ઉર્જાની જરૂર પડે છે મધ્યવર્તી સીની રચના માટે, એટલે આ પ્રક્રિયકો ઝડપથી, એટલા પ્રક્રિયકોનું રૂપાંતર ઝડપથી નિપજમાં થઈ જશે. એટલે કે સક્રિયકરણ ઉર્જા ઓછી તો તાપમાન, તો આપણને વેગ કેવો થઈ જશે, વધારે મળશે, બરાબર છે. તાપમાન વધારે તો વેગ વધારે, સક્રિયકરણ ઉર્જા ઓછી તો વેગ વધારે, બરાબર છે. આ આપણને અહીંયાથી સમજણ પડે છે, બરાબર છે. હવે થોડીક આપણે વાત કરીએ આર્હેનિયસ અવયવના, કે અહીંયા વસ્તુનું જો અલગ અલગ તાપમાન લઈએ આપણે, બરાબર છે, તો એની અંદર શું ફેરફાર થાય છે તે વિશેની વાત કરીએ, બરાબર છે. કે જો તાપમાનનો ફેરફાર કરવામાં આવે છે, બે આપણે તાપમાનો લઈએ કે જેમની અંદર આપણે ફેરફાર કરીએ, અને ફેરફાર કર્યા પછી આપણને તે આર્હેનિયસ અવયવમાં શું ફેરફાર થાય છે તે, બરાબર છે. કે ધારો કે આપણે T1 અને T2 તાપમાન લઈએ છીએ, બે અલગ અલગ તાપમાન છે, T1 અને T2. તો એ વખતના આપણે આર્હેનિયસ અવયવની વાત કરીએ, બરાબર છે. આપણું છે પહેલું, બરાબર છે. જો ધારો કે T1 તાપમાને આપણે આર્હેનિયસ અવયવની વાત કરીએ તો એને આપણે લખી શકીએ, આના માટે જ લખીએ. જો જે આપણું સૂત્ર છે ln k બરાબર -EA/RT પ્લસ ln a માં, જેમાં મૂકીએ કે શું છે આપણો વેગ અચળાંક, તાપમાન બદલાય તો વેગ અચળાંક બદલાશે, એટલે કે ln k1 બરાબર -EA સક્રિયકરણ ઉર્જા એની એ જ ભાગ્યા r વાયુ અચળાંક છે T1 પ્લસ ln a જે આર્હેનિયસ અવયવ છે અથવા આર્હેનિયસ આવૃત્તિ છે. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર આને 1 કહીએ, કે જે T1 તાપમાને. જો તાપમાન બદલીએ છીએ T2 તાપમાને, બરાબર છે, T2 તાપમાને આપણે લખી શકીએ ln K2 બરાબર -EA/RT2, બરાબર છે, પ્લસ ln a સમીકરણ નંબર 2, બરાબર છે. T1 તાપમાને અને T2 તાપમાન. જો આપણે એવું કરીએ કે સમીકરણ નંબર 2 માંથી એકને બાદ કરતા, સમીકરણ નંબર 2 માંથી જો આપણે એકને બાદ કરીએ, બરાબર છે, એટલે કે ln K2 માઇનસ ln K1 થશે આવું, બરાબર છે, બરાબર માઇનસ EA/R. ચલો આને કોમન કરી લઈએ, બંનેમાં હશે -EA/R. ત્યાર પછી 1/T2
માઇનસનું ચિહ્ન આવશે -1/T2 બરાબર છે 1/T2 -1/T1 આવું થઈ જશે બરાબર છે અને પ્લસ ln a માઇનસ ln a બરાબર છે આવું થવાનું અને આપણે લખી શકીએ ln k2/k બરાબર છે ln k2/k1 ચલો અહીંયા થોડુંક પદને ફેરવીએ હજુ કે થોડી ઘણી જો અહીંયા મુશ્કેલી આવતી હોય તો આ પદને આપણે ફેરવીએ કે જો સિમ્પલ વસ્તુમાં લખીએ કે ln k2 માઇનસ ln k1 સમીકરણ નંબર 2 માંથી એક બાદ કરવાના છીએ તે માટેની વાત કરીએ અહીંયા છે સમીકરણ નંબર એટલે કે -ea/rT2 થાય માઇનસ 2 માંથી બાદ કરવાના છે એકને માઇનસ શું છે માઇનસ આ બાદ બાકી અને આ એનું ચિહ્ન જે છે તે ea/rT1 બરાબર છે ત્યાર પછીનું ln પ્લસ એટલે કે બાદ કરવાના છીએ તો આ પ્લસ ln a આમાંથી માઇનસ ln a બરાબર છે સમીકરણ 2 માંથી એકને બાદ કર્યું માટે ln a માઇનસ ln a હવે લખી શકીએ આને કે ln k2 માઇનસ k1 આવું થઈ જશે હવે વાત કરીએ આપણે કે ea/r ને કોમન કાઢી લઈએ આપણે ea/r ને આપણે કોમન કાઢી લઈએ જે છે પ્લસના પ્લસ આપણે કોમન કાઢી લઈએ છીએ બરાબર છે તો હવે વાત કરીએ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે કે 1/T1 પ્લસમાં આવી જશે જ્યારે આ માઇનસ જે છે -1/T2 આવું થઈ જશે બરાબર છે ઇન્ટુ હવે આ ln a માઇનસ ln a એટલે આખું પદ આ તો 0 થઈ જવાનું એને લખવાની જરૂર નથી હજુ લખી શકીએ ln k2 માઇનસ k1 બરાબર ea/r ઇન્ટુ જો લસા લઈએ છીએ તો આપણો લસા શું થઈ જશે કે T1 માઇનસ T2 તો ખરું ઇન્ટુ T2 ગુણ્યા T1 બરાબર છે T2 ગુણ્યા T1 ભાગ્યા T1 માઇનસ T2 બરાબર છે તો આ સમીકરણ થઈ ગયું આપણું સમીકરણ નંબર 3 જેના ઉપરથી આપણે સક્રિયકરણ ઉર્જા જો તાપમાનમાં ફેરફાર હોય તો આપણને મૂલ્યો આપેલા હોય તો આપણે ગણતરી કરી શકીએ છીએ જો લોગ લઈએ છીએ બરાબર છે લોગ લઈએ તો શું થાય 2.303 લોગ k2/k1 બરાબર ea/r ઇન્ટુ T2 ગુણ્યા T1 ભાગ્યા T1 માઇનસ T2 આવું થઈ જશે બરાબર છે જો લોગને બંને બાજુ 2.303 વડે ભાગીએ તો આ 2.303 વડે ભાગીએ તો 1 થઈ જવાનું તો ભાગ્યા અહીંયા 2.303 આવશે 2.303 બરાબર છે તો આખું આ પદ કેવું થઈ જશે કે ea/2.303 r ઇન્ટુ T2 ગુણ્યા T1 માઇનસ ભાગ્યા T1 માઇનસ T2 આ સૂત્રને આપણે સમીકરણ નંબર 4 કહીએ તો આ સૂત્રની મદદથી આપણે સક્રિયકરણ ઉર્જા મેળવી શકીએ છીએ જો વિવિધ તાપમાને આપણે કેના મૂલ્યો k1 જાણતા હોય તાપમાન અલગ અલગ જાણતા હોય તો સક્રિયકરણ ઉર્જાનું આપણને મૂલ્ય મળી શકે છે બરાબર છે આ વાત થઈ ગઈ આપણે આલેખ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કે ln k વિરુદ્ધ 1/T નો જો આપણે આલેખ દોરીશું તો એમાં ઢાળનું મૂલ્ય મળશે -ea/r જો આપણે એની જગ્યા પર log k વિરુદ્ધ 1/T નો આલેખ દોરીએ log k વિરુદ્ધ 1/T નો આલેખ દોરીએ તો આપણને શું મળશે તો કે ઢાળ બરાબર -ea/2.303 અને r આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે ln k વિરુદ્ધ 1/T નો આલેખ દોરવામાં આવે છે ત્યારે -ea/r મળે છે log k વિરુદ્ધ 1/T નો આલેખ દોરવામાં આવે છે તો -ea/2.303 r મળે છે જે આ MCQ માં ખાસ ઉપયોગી છે આ log વાળી વસ્તુઓ કે log અને ln k માં શું ફરક છે તે બરાબર છે તો આ છે આરએનએસ વિશેની વાત આ સમીકરણ ઉપરથી આપણે દાખલા ગણી શકીશું બરાબર છે સમીકરણ ખાસ ધ્યાન રાખવાનું છે કે બીજા k2 માંથી આપણે k1 બાદ કરેલું છે જેનું સમીકરણ ln k2/k1 બરાબર ea/r ઇન્ટુ T2 ગુણ્યા T1 ભાગ્યા T1 માઇનસ T2 બરાબર છે જેને log લઈએ તો આ પ્રમાણે થશે log k2/k1 બરાબર ea ભાગ્યા 2.303 r T2 ગુણ્યા T1 ભાગ્યા T1 માઇનસ T2
જે પ્રમાણે આપણે દાખલા ગણી શકીએ છીએ. બરાબર.